સાયબર ફ્રોડની ઘટનામાં એક સાયબર ફ્રોડની ઘટના થયેલી હતી, જેમાં ફરિયાદી જોડે 50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદ બાબતે આપણે 95 નંબરની એફઆઈઆર નોંધેલી છે, જેમાં બીએનએસ 318(4), 319(2), 61(2) તથા આઈટી એક્ટની 66(d) હેઠળ ગુનો નોંધેલો છે. હવે આ ફરિયાદની ઘટના એવી છે કે આમાં ફરિયાદીને સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ, રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે, એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી અને એની પાસેથી કુલ 50 લાખ જેટલી રકમની છેતરપિંડી, 50,75,000 જેટલી રકમની છેતરપિંડી થયેલી હતી. જેમાં લેયર 1માં એક એકાઉન્ટ આવેલું હતું, સેન્ટ્રલ બેંક ઓફ NSDL બેંકના એકાઉન્ટમાં ₹1.5 લાખ ટ્રાન્ઝેક્શન થયેલું હતું. આ એકાઉન્ટ વિવેક કલ્લુ કુશવાહાના નામ પરનું હતું અને તેને સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલી છે. આ વ્યક્તિને આ ટ્રાન્ઝેક્શન માટે ₹2,000નું કમિશન મળે છે.